આપણે તપાસ કરવો છે 1000 રૂપિયા મળે તેનું શું ફળ છે અને લાખ રૂપિયા મળે તેનું શું ફળ છે કે કરોડ રૂપિયા મળે તેનું શું ફળ છે. સામેનું કહેવાનું એમ છે કે 1000 રૂપિયા મળે તો મર્યા પછી એનું ફળ શું? હમણાં તો ફળ દેખાય આપણને કે ભાઈ 1000 રૂપિયા લાખ રૂપિયા મળે તો અને કરોડ રૂપિયા મળે તો ગાડી હારી આવે, એ ફળ જ કહેવાય. બંગલો હારો આવે એ ફળ કહેવાય. પણ સામેનું કહેવાનું એમ છે કે 1000 રૂપિયા મળે એનું ફળ શું? ક્યારે? મર્યા પછી એનું શું ફળ? જો એનો મિનિંગફુલ ઉપયોગ ન કરે તો મર્યા પછી એનું કોઈ ફળ વિશેષતા રહેતી નથી. લાખો કરોડો હોય. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું. આખી પૃથ્વીનું. આપણે તો એટલું કરી ન શકી, પણ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું. પછી શું ફળ ગયું? મોત થયું. કરોડ રાજા ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓ ભેળા કર્યા તો એ દુઃખ થયું. એટલે એમાંથી દુઃખ થાય છે, થતું નથી. પણ મર્યા પછી એનું ફળ સ્વામી કે તપાસવું. અટાણે તપાસીએ તો બહુ ન આવે. અત્યારે તપાસીએ તો સાચી વસ્તુ કેલ્ક્યુલેશનમાં ન આવે. પણ એને એમ થાય આપણે મરવા ટાણે 1000 રૂપિયા પડ્યા હોય કે લાખ રૂપિયા પડ્યા હોય કે કરોડ રૂપિયા પડ્યા હોય તો એ કાંઈ કામના ખરા? એ કાંઈ કામના ન આવે. ત્યાં તો મર્યા પછી કંઈ કામમાં આવતા નથી રૂપિયા. આપણે તમે કહો કે તમારે હોય કે અમારે હોય, કોઈને હોય તો એ કામ. અમારે તો વળી ક્યાંક પાછું કામમાં આવે કે હરફ થવો થાય. મારે કણો થવાનું કીધું છે ને, મારે કણો થવાનું કીધું છે. એટલે મર્યા પછી એ કામનું નથી. એટલે કોઈ કે બહુ સરસ આધુનિક માણસોએ કીધું કે મરવા ટાણે જેટલી બેલેન્સ આપણું પડ્યું હોય એટલી મૂર્ખાઈ કહેવાય. તમે માનતા નહીં, પણ આ તો આપણે બીજાની વાતો કરી છે. પોતાને હાથે પોતાના જીવના કામમાં તો ન આવ્યું. પોતાના જીવમાં. અને ભાઈ પાછલા છોકરાઓ પાછલા વારસદારો છે હારા હોય તો સારું, એમાં કંઈ વાંધો નહીં. પણ જો હારા ન હોય તો તમે લોહીનું પાણી કરી અને એ મેળવીને મૂકી રાખ્યું છે ને એ બધા ફેલ ફિતૂરમાં કરશે. એટલે આપણી મૂર્ખાઈ કહેવાય. આપણે એને ઓલું કરીએ છીએ તો એ મૂર્ખાઈ કહેવાય. એટલે બને ત્યાં સુધી આપણો શ્વાસ પૂરો થાય ત્યાં બધું પૂરું કરી દેવું, છોકરાને કહી દેવું. આપણે આફ્રિકામાં ઓલભાઈ હસુભાઈ ભોળિયા છે ને, એના છોકરાને કીધું બહુ મોટો કારોબાર છે, આખું રાજ ચલાવે એવો કારોબાર છે. તો એણે એમના દીકરાઓને કહી દીધું કે હું જે કમાઉં છું એ હું ધામમાં જાય તમારે વાહ એક પૈસો નહીં રહેવા દઉં. તમારા પાછળ એક પૈસો હું રહેવા નહીં દઉં. જેટલું હું કરું દરરોજનું લગભગ કરોડ કરતાં વધારે ડોનેશન કરતા, કરોડ કરતાં દરરોજનું. અને એટલા બધા માણસોને બહુ મોટા ઉપકારી માણસો. એટલે કે હું અહીંથી જઈશ ત્યારે મારું કમાયેલું છે એ તમારા હાથમાં નહીં આવવા દઉં. અને તમારી પાસે તમારે તો આ બધું છે, સાધન છે, એ જેમના તેમ દઈ જાય, એમાંથી પછી તમે કમાજો, જે કરો એ કરજો. છોકરા એ પાસે બધા એના જેવા જ એના સંસ્કારો છે. એટલે એ બધા કે મારા બાપા અમારે કાંઈ જોતું નથી, તમે વાપરો અને અમે એમાં રાજી છીએ, એમ તમે વાપરો ને અમે રાજી છીએ. એ તો ઠીક છે. પણ ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનના ભક્તે એવો વિચાર કરવો કે આપણે અત્યારે જે કરીએ છીએ એ અક્ષરધામમાં જવા માટે કેટલું ઉપયોગી છે. મહારાજ પાસે કે મહારાજને રાજી કરવા માટે આપણે કેટલું ઉપયોગી. એ અક્ષરધામમાં આવે, મર્યા પછી એ કામમાં આવે. અત્યારે આપણે કરતા હોઈએ અને એવું કંઈ ન થતું હોય, જેટલું થતું હોય એટલું લેખે કહેવાય, અને ન થતું હોય તો આપણી મહેનત છે એ બધી નકામી ગણાય. આપણી મહેનત જે આપણે કરીએ છીએ એ નકામી ગણાય.
એટલે એવું વિચારીને મહેનત કરવી. સ્વામી કહે કે તપાસ કરવો, 1000 રૂપિયા હોય એનું ફળ શું, લાખ રૂપિયા મળે તો એનું ફળ શું, કરોડ રૂપિયા મળે તો શું. કેમ છે સ્વામી કે રોટલાથી તો વધારે ખવાતું નથી, માટે તેનો તપાસ કરવો અને પાછું વળતા શીખવું. એમ પાછું વળવાનો અર્થ એવો છે કે આ વિચાર કરતા શીખવું કે ભાઈ ભગવાને આપણને જે કાંઈ સામગ્રી આપી છે એ જો આપણા કલ્યાણના કામમાં ન આવે તો આપણે થોડીક ભૂલ તો કહેવાય. એટલે આપણે મિસગાઈડ થયા છીએ અને એ કામમાં આવે એવું ધીરે ધીરે કરવું જોઈએ. આ વોરન બફેટ છે, બિલ ગેટ્સ છે, તો એણે પોતાની સંપત્તિ પોતાના જીવતા જ આપી દીધી. સત્સંગમાં ઘણીવાર એવું દેખાય કે સારા સત્સંગી હોય પણ જેવો પૈસા હોય તો જેટલો ખર્ચો કરવો જોઈએ એટલો કરી શકતા ન હોય, તો એનું કારણ શું? એનું આગલા સંસ્કારોમાં આપણે પૈસાની હારે, કુટુંબની હારે, દેહની હારે એ જોડાયેલા હોય છે, પણ આપણા પૂર્વના સંસ્કારોને આધારે જોડાયેલા હોય છે. જનક રાજાને રાજ હતું પણ એ રાજની અંદર જોડાયેલા હતા, પણ એના સંસ્કારો છે એ અલગ હતા, એટલે રાજમાં એવી રીતે જોડાયેલા હતા. આપણને ભગવાને બધાને જે તે આ 3 વાના તો આપ્યા જ હોય છે કે કાંઈ નહીં તો દેહ તો અમારે છે, કુટુંબ ને ધન સંપત્તિ એ તમારે છે, પણ તમે ધન સંપત્તિની હારે કેવી રીતનો ઓલો રાખો છો એટીટ્યૂડ, એને એટીટ્યૂડ કહે કે તમારો એટીટ્યૂડ ધન સંપત્તિ પ્રત્યે મક્ખી ચૂસ હોય, એનો અર્થ શું? એનો એટીટ્યૂડ મક્ખી ચૂસ છે, એ પોતે નથી. એનો એટીટ્યૂડ છે કે મક્ખી ચૂસ છે. એટલે અને એ મક્ખી ચૂસ એટીટ્યૂડ એને અગાઉથી હાલ્યો આવે છે, એના જીવમાં આગલા સંસ્કારોને આધારે હાલ્યો આવે છે. આપણે ઘણી વખત કહીએ ને કે અમે નવા સાધુ હતા ત્યારે ધનુર્માસમાં એમાં વહેલા સવારે ભૂપેન્દ્ર રોડ ઉપર મંદિરે દર્શન કરવા જાય, તો વચ્ચે બાલાજી હનુમાન આવે, હનુમાનજી આવે, ત્યાં દર્શન કરતા જઈએ. ત્યાં હતું ત્યારે તો એક નાનું ડેરું જ હતું, અટાણે મોટું થઈ ગયું છે. એટલે ત્યાં એક પેલા બધા ભિખારી લોકો બેઠા હોય, બધા પાથરીને બેઠા હોય, ત્યાં કોઈ પૈસો નાખતા. એમાં એક ભિખારી છે ને, એ ક્યારેક ક્યારેક અમે જઈએ ત્યારે એ બધાને બીજાને પાવલી આપતો હોય. આપણે કીધું એટલે ભાઈ તમે, એટલે કે હા મારી પાસે વધારે થાય તો હું આપી દઉં, મારી પાસે વધારે થાય તો હું બીજાને આપી દઉં. એટલે હવે દાનેશ્વરી તો એ જ કહેવાય મોટું કે એટીટ્યૂડ છે. પોતાની પાસેથી આવ્યું એટલે વન વે સિસ્ટમ ન હોય, આવે ને પછી જાય જ નહીં. આ શક્તિ હે જા નહીં શકતી. ગુરુ મહારાજ ઘણી વખત કહે છે ને કે આ શક્તિ જા નહીં શકતી. એટલે એ એટીટ્યૂડ છે. આપણને જે ભગવાને આપ્યું હોય છે સામગ્રી, બધાને આપી હોય, એની હારે આપણે કેવા એટીટ્યૂડથી જોડાયેલા છે, એની હારે આપણને આસક્તિ કેવી છે એને આધારે, અને એ પૂર્વ સંસ્કારને આધારિત હોય. પછી સત્સંગ થાય તો એને બદલાવી શકે, પણ બદલાવા માગતા ન હોય તો ન બદલાવી શકે. એને એમ જ મનમાં નક્કી થઈ ગયું હોય કે આપણે બરાબર જ છે. મહારાજે તો ત્યાં સુધી કીધું, દુર્વાસાને એમ થઈ ગયું કે આ બરાબર જ છે, મારે જે છે એ. કોઈક પાધરા ન હાલતા હોય તો એને પાધરા કરે કોણ? આપણા સિવાય. એટલે તમને એમ થાય કે ભાઈ આ સાધુ તો કીધી રહે કે પણ આપણે તો બરાબર જ છીએ, આપણે આજે આમ જ કરાય, બીજું કરાય નહીં. હા, મેં આપણે કીધું દેહ, સગા કુટુંબી અને પૈસા,
ત્રણેય વસ્તુ, આ ત્રણેય વસ્તુ છે એમાં ઘણીવાર ત્રણેયમાં ગડબડ હોય કે એકમાં કરતા હોય તો બીજામાં ન કરતા હોય, તો આ ત્રણેય વસ્તુ સત્સંગમાં જોડવા માટે કેવો એટીટ્યુડ કરી શકાય? ઓલા એક વાર્તા છે કે કોઈ પંડિત હતા, એને રાજાએ કીધું કે મને સુખમાં દુઃખમાં હરખમાં શોખમાં બધે કામ આવે એવું એક સૂત્ર આપો. એટલે ઓલા પંડિતજી એક ચિઠ્ઠી લખી દીધી એમ કે આ પણ જવાનું છે, એવું લખીને મોકલી દીધું. એટલે તારે કે ગમે ત્યારે તું મૂંઝા ત્યારે વાંચે, અને સુખમાં સુખ આવે ત્યારે વાંચવાનું કે આ જવાનું છે, દુઃખ આવે ત્યારે વાંચવાનું કે આ જવાનું છે, મૂંઝવણ આવે ત્યારે વાંચવાનું કે આ જવાનું છે. કોઈ કાળે કોઈ ટકી રહેતું નથી. એટલે આપણે આ જવાનું છે ને બદલે આપણે જવાનું છે કે આપણે જવાનું એમ વિચાર કરવાનો કે આપણે મહારાજ પાસે જવું હોય તો સદા માટે કાંઈ આવે, બધું હોય તો ખરું, કુટુંબ, ધન સંપત્તિ, શરીર એ બધું છે, તો પણ એ એમને થોડું રહેવાનું છે, એ એમને રહેતું નથી. એ વિચાર કરવાનો છે, આપણે વિચાર કરવાનો, તો એને વાંધો ન આવે. એને એટીટ્યૂડ છે. આપણો એટીટ્યૂડ છે એ પૂર્વ સંસ્કારને લઈને છે. આપણે જે આગળ એવા કર્મો કરીને આવ્યા હોય, આસક્તિઓ બાંધીને આવ્યા હોય અને એના આધારે આપણે જોડાય, પણ એનો એ એટીટ્યૂડ એમને ચાલુ જ રાખવો એવો અર્થ નથી. એને ફેરવી શકાય છે, સત્સંગને આધારે એને ફેરવી શકાય, અને ફેરવે તો વધારે સુખી થાય, ન ફેરવે તો દુઃખી થાય.